જસદણ સેવા સદન ખાતે કેવાયસી કરવા માટે લોકોની હાલાકી સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન। વહેલી સવારથી જ આધાર કાર્ડ અને કેવાયસી માટે લાગી લાઈનો છે। રેશન કાર્ડમાં લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત છે। કેવાયસી સબમિટ કરવામાં મહિલા તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે। છેલ્લા 5 દિવસથી લોકો કેવાયસી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। સર્વર ડાઉનના કારણે લોકોને મુશ્કેલી। વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા સર્વેની સમસ્યાનો તાત્કાલિક હલ કરે તેવી લોકોમાં એક માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન ભામટા આટકોટ। દવે મહેશ કુમાર દેડલાલ MD દવે। શું કહેશો આ વહેલી સવારથી જસદણના સેવા સદન ખાતે કેવાયસી માટે લાંબી લાઈન લાગી છે, લોકો હેરાન પરેશાન છે, શું કહેશો? એમાં એવું છે કે લોકોમાં હવે કેવાયસી ને આધાર કાર્ડના અપડેશન માટે અવેરનેસ ઘણી છે, લોકો જાગૃત થયેલા છે। પ્લસ લોકોનો ધસારો અમારી ઓફિસમાં ઘણો હોય છે। ખાસ કરીને તો અમારી ઓફિસમાં તો ઓપરેટર ને ડેપ્યુટી મામલતદારશ્રીઓ અને ક્લાર્કશ્રીઓ જે તે સિસ્ટમ ઉપર કામગીરી કરતા હોય છે, પરંતુ ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય, ક્યારેક નેટ ન મળતું હોય, એને હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ લાગે। એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે। લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકો ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે। એટલે એના કારણે થોડું ઘણું લોકોને હેરાનગતિ થાય છે એવું અમે સમજી શકીએ છીએ। પણ આપણે કર્મચારીઓ અને આપણા જે ઓપરેટરશ્રીઓ છે એ અવિરત કામગીરી કરતા હોય છે અને સર્વરના હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વર વારે ઘડી ડાઉન આવે છે, પ્લસ નેટનો પ્રોબ્લેમ હોય છે। નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે હાલતું હોય। થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ બ્લીચ થઈ જાય એવું પણ બની શકે। એટલે એના હિસાબે લોકોને થોડીક હાલાકી પડે છે, અમે સમજી શકીએ છીએ। પણ અમે આ બાબતે પણ ઘણું ધ્યાન આપીએ છીએ અને કર્મચારીઓશ્રીઓને પણ સૂચના કરી છે કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સ્પીડીલી લોકોનું કામ થાય એ માટે તત્પરતા રાખવી એ માટે કહીશ। 4 દિવસથી હું અહીંયા કેવાયસી માટે અહીંયા ધક્કા ખાઈ છીએ અમે। સર્વર ડાઉન હોય છે। મારી સાથે કેટલાય માણસો ઘણા બધા ખૂબ હેરાન થાય છે। આમાં આ બાજુ બધા આધાર કાર્ડ વાળા બાળકોને લઈને આવે છે, જેને 2, 2:30 વાગે 3 વાગે ઘરે જાય, જમવાના મેળના રહેતા નથી। તો મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આપણે ઓલ ગુજરાત લેવલે આ પ્રોબ્લેમ છે તો વહેલામાં વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધા એની હાલાકી બંધ થાય, લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહીંયા 4, 4, 5, 5, 6 કલાક સુધી ઉભા રહે છે। તો જો સર્વરનો પ્રોબ્લેમ હોય તો કાયમ માટે જો આ પ્રોબ્લેમ રહે તો મારે સરકારની એક વિનંતી છે કે વહેલામાં વહેલું સર્વરની કંઈક વ્યવસ્થા કરે। અને મીડિયાવાળાને મારી વિનંતી છે કે આપ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વહેલામાં વહેલા પબ્લિકનું કામ થાય અને પ્રજાનું સારી રીતે કામ થાય। રમેશભાઈ ગેલાણી।